આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. દિવસની શરૂઆત થઈ ચૂકી છે. આજે વાસી ઉત્તરાયણ છે અને ઉત્તરાયણનો બીજો દિવસ છે. ત્યારે જો તમને બતાવું, હા સરસ મજાની ઠંડી પડી રહી છે એટલે મમ્મી બેસી ગયા છે થોડું તડકે. જો આ બાજુ હીરભાઈ નીકળ્યા છે અને કોઈ રમી રહ્યા છે. બાજરી અને મકાઈના મિક્સ રોટલા બની ગયા છે ઘરમાં વાસી ઉત્તરાયણના બીજા દિવસે, કારણ કે કાલે એકાદશી હતી ને એટલે આજે સબ ફૂલ ડીશ અને રોટલા બની ગયા છે, કઢી અને રોટલા. ના બાજુ ગરમ ગરમ કઢી પવાલીમાં કઢી છે અને રોટલો છે ખવાય છે. તમે 100 પકવાન ખો મને કઢીના રોટલા જેવી મજા કોઈ મને આવે. ચા બનાવો છો? ચામાં શું શું નાખ્યું છે કયો? માટી માટીવાળી ચા. પાણી બી લાયા છે. આ જો ગ્લાસ ભર્યો છે આખો માટીથી, પીશું એ. આ જિંદગી એવી છે કે જ્યારે તમે આવું જીવી શકો છો. મોટા થઈને તો ખબર નથી પડતી ક્યાં ખોવાઈ જવાય છે. સાનું જો સાનું તમને કંઈક ડિફરન્ટ દેખાય સાનુંમાં. એ આ ચૂની કહેવાય ને, ચૂની ન ખાઈ માં છોકરીને કાલે, હે ને પવિત્ર શુભ મુહૂર્તમાં ચૂની નાખવામાં આવી છે. વેરી ગુડ. બહુ રોઈમાં ચૂની. ટાટા ટાટા હું જતો રહું મોડાસા. એ હા ભાઈ આવ્યા છે મિત્ર મિનેશભાઈ. હાય. ઉત્તરાયણમાં રજાઓમાં આવ્યા છે. બાકી સામે જોઈ કઈ છે ચાઇના દોરી. અલ્યા આ ચાઇના દોરી ક્યાંથી આવ્યા? ચાઇના દોરી જો આ ચાઇના દોરી પકડી છે ના પણ ગળું કપાઈ જાય આનાથી તો. ખબર કેમ એ નહીં ચગાવ સાચી વાત. મિત્રો ગઈકાલે જે બહારનું ચોયલા છે ને ત્યાં એક છોકરો હતો 17 વર્ષનો, એનો ચાઇના દોરીથી આખું ગળું કપાઈ ગયું. એટલે ખૂબ સાવધાની રાખવી જ્યારે સ્કૂટી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, ખૂબ ધ્યાન રાખવું, કારણ કે ચાઇના દોરી હમણાં હાલ મળી અમને અહીંથી હાઈવે ઉપર. હા કરી દે આમ આમ કરી દે. હા બસ ઓકે આમ બસ બરોબર. પ્લીઝ આ ના કરો. દોરી કોઈ જગ્યાએ દેખાય ને તો આ રીતે વીંટી અને બારી કૂટવાની. હા બધા કોઈ પક્ષીના પગમાં ના આવે. આપણે બારી કૂટો. આજે બારી કૂટે ચાઇના દોરી ભેગી કરી દીધી છે પતંગ સાથે. હવે આને આપણે સળગાવી દઈશું. પતંગ જો આ તડકામાં છે ને તો ગરમી લાગે છે, છોડામાં ઠંડી લાગે છે. કાલે આ બે ભાઈઓ આવતા હતા તે બધી ઘટના બની છે. હું બની ત્યાં પૂછીએ તમે મિનેશભાઈ બે મોડાસા ગયા હતા હા પણ જલેબી લેવા માટે. હા રસ્તામાં આવતા જે આપણો કોટના આગળ પર વરંગ છે ને ગોધરાબાદ ત્યાં આવે છે એ જગ્યાએ ટ્રક આવું ટ્રક જો આ ટ્રક જાય આ ટાઈપ ટ્રક એ સ્પીડમાં હતો. એ જે ટર્ન માર્યો ને બધા ટાયર જ દર થઈ ગયા તેમ. ખાલી 5 ફૂટનું જ અંતર રહી ગયું તમારે. હા એ 5 ફૂટનું ખાલી. એક ગાયનું તો એ પૂન કરો ને તો આ જગ્યાએ તમે બચી ગયા ને જતા રહો. જો આપણે અત્યારે હાલ ખેતરમાં છીએ અને ખેડૂત માટે તો આ એનું સ્વર્ગ જ છે, પરંતુ ખેડૂત માટે એક એવી વસ્તુ પણ છે જે એનું ટ્રેક્ટર છે કે જે એના ઉપર એનો આખો દિવસ જાય અને આખો દિવસ ખેતીનું કામકાજ કરે. પરંતુ અમારા ગામના એક ખેડૂત છે મુકેશભાઈ, એમને એક સરસ ટ્રેક્ટર બનાવ્યું છે. ટ્રેક્ટરની અંદર આખી મ્યુઝિક સિસ્ટમ એવી સેટ કરી છે. આજે તમને બતાવું છું. જુઓ જોઈ આ રહ્યું ટ્રેક્ટર અને આ જો મુકેશભાઈ બેઠા છે. તો આ છે મેસી ટ્રેક્ટર ને આખું ફાઈબરથી તૈયાર કરવામાં આવ્યું છે. આ રીતે લાઈટ કરજો પાછળ જો એ સિસ્ટમ આવી છે ને જોરદાર મ્યુઝિક સિસ્ટમ. જો લાઈટ ચાલુ છે. ઉપર જો પંખો છે. ગરમીમાં ખેતર ખેડવાનું હોય એવા સમયે આ કામ લાગે. જો આખો દિવસ જો ટ્રેક્ટર પર રવાનું તો પછી આપણે આ મ્યુઝિક સિસ્ટમ કંટાળો ના આવે, ટાઈમ નીકળી જાય. અને સિઝનમાં વાર દેખાય ખેતી ખેડનું કોમ હોય ને ખેડવા માટે તો એકલા હોય છે. એ કોઈ ટેન્શન નહીં, એક વાગ્યા કરે કોમેડ ટ્રેક્ટરનો અવાજ ના આવે. હા 1 2 લાઇટો છે આગળ, નીચે વ્હાઇટ લાઇટો છે. સ્પીકરના રાઉન્ડમાં આખી લાઇટો છે અને આજુબાજુ ટોટલ 4 સ્પીકર છે અને સાઈડમાં જે આ લાઇટ છે. આમ તો
ચલો ભાઈ, આ છે ને માત્ર ટ્રેક્ટર નથી, પરંતુ આપણા ઘેર જે અન્ન પહોંચાડે છે ખેડૂતનું, એ ખેડૂતનું મુખ્ય સાધન છે. અને એનું તો પોતાની મર્સિડીઝ છે. અને જેમ આપણે મર્સિડીઝમાં લાખો રૂપિયાની મ્યુઝિક સિસ્ટમ સેટ કરાવતા હોઈએ છીએ, એમાં આપણો ખેડૂત છે તો એ ખેતર ખેડે કલાકોના કલાકો સુધી ગરમીમાં. ત્યાં જજો હવે કેવી સિસ્ટમ આવી ગઈ, જમાના પ્રમાણે ખેડૂત પણ ડિજિટલ થઈ ગયો છે. તો તમને બતાવું, આખી આ ફાઈબરથી આખી બનાવવામાં આવી સિસ્ટમ. આ પંખો છે, જે આ પંખો ચાલુ થાય ને એટલે પવન આવે, એને ગરમી ના લાગે, અને સતત ટ્રેક્ટરના અવાજ વચ્ચે ખેડતા હોઈએ એટલે કંટાળો આવે. તેવામાં આવું કે મ્યુઝિક સિસ્ટમ સેટ કરવામાં આવી. એક લાઇટ, આ બે લાઇટ કરવામાં આવ્યા છે, આ બાજુ લાઇટ છે. એટલે કે નાઇટમાં બી તમે ચલાવવા માટે ગયા હોય ખેડવા માટે, એવા સમયે પણ એક મનોરંજન સાથે કામ થઈ શકે, અને ખૂબ સારી વસ્તુ છે. અને અમારા ગામ મોટીસુર ગામના ભાઈ મુકેશભાઈએ આ ટ્રેક્ટર બનાવ્યું છે. મને થયું આપણે બધાને બતાવી દઉં. મને ખુદ મજા આવી એમ કે ભાઈ ખેડૂત પોતે આટલી મહેનત કરે છે તો આવું સરળ બનાવ્યું છે. આ સ્પીકર છે, બે નાના નાના સ્પીકર છે. પછી અહીંયા પેનડ્રાઈવ આવી જાય, પછી મોબાઈલ બ્લુટૂથથી કામ થાય, અને આખું સિસ્ટમ બનાવવામાં આવી છે. અને આ મસ્ત લાઇટ છે. પછી આ જો આનો વોટરપ્રૂફ, આ મિરર છે મોટું, એ સાઈડમાં તમે જોઈ શકો. હા, જોઈ શકો બે બાજુ છે. એ આપણા ગોદાલ થઈ ગયો. જો એસી જેવો ઠંડો ઠંડો પવન આવે છે, કારણ કે ગરમીમાં ખેડતા હોઈએ તો આ પવન આવે ને તો એકદમ સુકૂન જેવી ફિલિંગ આવે. એમ આનંદ થઈ ગયો. પંજાબના ખેડૂતો બહુ મોટી ખેતી હોય છે, 100, 200, 300 વીઘામાં. એ લોકો ખૂબ ખર્ચો કરતા હોય છે, પરંતુ ગુજરાતના ખેડૂતો પણ આ ખર્ચો કરે છે. એ ખૂબ સારી વસ્તુ છે, કારણ કે ખેતી ખૂબ જરૂરી છે. આવનારું ભવિષ્ય, જેની પાસે ખેતી છે ને, એ જ સાચો ધનવાન હશે. આ પ્રકારની સીટો બનાવી, આપણે ગાડીમાં કેવી સીટો હોય છે એવી સીટો આપણે બનાવી. તો લક્ઝરિયસ ટ્રેક્ટર કહેવાય. આ મેસીનું ટ્રેક્ટર છે. જોડે બેસવા થાક ના લાગે. આખું જે વાયરિંગ કર્યું છે ને, આવું પરફેક્ટ વાયરિંગ કરવામાં આવ્યું. આ આખું બનાવવામાં આવ્યું છે આખું સિસ્ટમ. વગાઈને એક વાર સાંભળી લઈએ, રાઈટ? મિત્રો, જો તમને આખો ટ્રેક્ટરનો ચક્કર મારીને તમે સંભળાવ્યું સાઉન્ડ સિસ્ટમ ગમ્યું હશે, જો પસંદ આવ્યું હોય તો જરૂરથી એક લાઇક કરજો, જે કોમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવું લાગ્યું આખું ટ્રેક્ટરનું આજે સેટઅપ કરવામાં આવ્યું છે. હેરા ઓળખે છે એનો રૂવો છે, કયો હન થઈ ગયું છે, દેખાતું નથી, હોય નથી, નહીં હોય, કયો ગયું, કયો ગયું, કયો ગયું છે. પતંગ ચગાવો બેટા, પતંગ ચગાવો છે. ચો પતંગ ચગાવવા માટે જવામાં આવી રહ્યું છે. ચલો 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 ચલો. ભાવેશભાઈ દેખાયા છે આજે ઉત્તરાયણ કરતા. હા ભાવેશભાઈ, તમે પતંગ ચગાવતા દેખાયા કરો. ભાઈને પતંગ ચગાવવાની ઈચ્છા હતી એટલે ઉપર આવી ગયા છે. ના, તમે ઉડાડો. આજે એક ચગા છે જો આપણે પતંગ. પવન નહીં, આ જો ઉપર જવું પડશે. લાવ લાવ મૂકો લાવ. એટલે ઉભી રહો, પાછું જા, પાછું જા. ગો બેક, ગો બેક. કરું હું ગાવડાવું. સરસ મજાની સાંજ આપ જોઈ શકો છો. ભાવેશભાઈ છે, હિતેશભાઈ આવી ગયા છે.
છોકરાને અમને હજુ આ બાજુ એ પ્રયાસ ચાલુ છે પતંગ ચગાવવાનો. જો આ વાસી ઉત્તરાયણનો દિવસ હતો, હજુ છેલ્લા પતંગ ચગી રહ્યા છે. કાલથી તો બધા બિઝી થઈ જવાના. અને સરસ મજાની આ સાંજ છે. દિવસે ગરમી હોય છે એટલે આપણે નહીં ચગાવતા, પરંતુ સાંજના ટાઈમે આવું અંથા ઉપર ધાબા ઉપર રાજો સુપર દેખાય છે મસ્ત. પ્રિય રમે સારું પર હજુ પતંગ ચગાવવાનો ટ્રાય કરે છે. ટાટા. ફાઇનલી ઉત્તરાયણને વિદાય કરી દેવામાં આવી છે. વાહ. કહેજો ટાટા કહેજો ટાટા. મિત્રો 2 દિવસની રજા પૂર્ણ થઈ ગઈ, પરત મોડાસા આવી ગયા ગામડેથી. અને હવે રાબેતા મુજબ જે શાળાઓ શરૂ થઈ ગઈ છે, રજાઓ પૂર્ણ થઈ ચૂકી છે. પણ આજનો જે વ્લોગ છે, આજનો વ્લોગ તમને જો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક જરૂરથી કરજો. અલગ આપવાનો પ્રયાસ કર્યો છે. અને આ જ પ્રકારના વ્લોગ જોવા માટે ચેનલ સાથે બન્યા રહેજો. આ જ પ્રમાણે તમારો જે પ્રેમ છે એ બતાવતા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ.